વેલા વેલા ચાલુ કરી દીધું સત્ય હમણાં કહો તો ફટાફટ ઉતરી જા હે શું થાય તો રવા દે આટલા બધા પકડ્યા ને પણ હું એકણ હજી કોઈને પાવડો લગાવ્યો નહીં મારા પાવડો નહીં લગાવ્યા પણ આ હેતુ ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા બ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈસ વાગી ગયા છે 7:30 અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો વહેલા આપણે તો દૂધ મૂકી અને આવી ગયા છીએ ઘેર અને આપણે નીકળી છીએ ખેતરમાં જવા માટે અને આ સાઈડ તો જો સૃષ્ટિ બેસી છે મોબાઈલ સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો પહેલા તો આપણે બદલી દઈશું અત્યારે કપડો અને ફટોફટ નીકળી જઈશું કુવા ઉપર અને અત્યારે પહેલા કરી દઈએ બધાને ગુડ મોર્નિંગ તો ચલો જો આ સાઈડ તો બાતો આજ તો ચાદર બાદર ઓઢીને ફરું છે ચાદર બાદર હા અને પગ નહીં રવાતું કેમ પગ કળા કળતર થાય તો કઈ બાતો વહેલા ઉઠી ગયો છું અને ચા બા પી લીધો પીધો ને દીવાબત્તી કરી ચા બા પીધો હા હળગાઈ દેવું મમ્મી જીએ છે કે હું ખેતરમાં અરે આ રાધે કરોડો રાધે રાધે હા રાધે રાધે તો કઈ જો બાદ રાધે કરોડો રાધે 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 એમ તો લોટ ખવાય છે હું વેલા હા ઓય કાન તો લોટ હગાઈ હોય તો હવારે જ લોટ થી પડે છે વાંધો નહીં બાજરી લોટ હે તું ખાઈ છે શું ખાઈ છે મેસી તું ખાઈ છે પણ જો તો ખરો બાજરી ખાઈ છે જોઈ તો આ સાઈડ તો જો સંગીતા ભાભી બેસી ગયો છે વાસણ ધોવા માટે જો વાસણ ધોવાનું ચાલુ કરી દીધું છે સંગીતા ભાભીએ ગુડ મોર્નિંગ તો જો સંગીતા ભાભી તો કઈ વહેલા વાસણ ધોવા માટે બેસી ગયો છે ચા બા પીને અને વાસણ ધોવા માટે બેસી ગયો છે તો ચલો આપણે જઈએ તરાબાને ખેતરમાં તો ચલો સંગીતા ભાભી તો કઈ હજી વાસણ ધોવું પછી થોડી વાર એના છે ખેતરમાં અને આપણે એવું નીકળીએ છીએ ખેતરમાં જવા માટે તો ચલો મેશુ ત્રિશુ ચલો આવું છે અરે આ તો શું કે લખી દે તો ઊંઘીને લખી છે અને એ હા આઈ મેશુ લઈ લે હો લઈ લે એ લડાતો ના પાછો બે શું કીધું જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ કહેતા નહીં કે સુખનો સૂરજ ઉગતા પહેલા ખેતરમાં આરે સુખનો સૂરજ ઉગે ને એના પહેલા ખેતરમાં આવી ગયા નહીં કોઈ મમ્મી ગુડ મોર્નિંગ આજ તો વહેલા ચાલુ કરી દીધું અરે આજ તો વહેલા ચાલુ કરી દીધું સત્ય હમણાં કહો તો ફટ ઉતરી જા હે મને લાગે તે પટાઈ ના નાખો તાને માર તો ઉતારવાય નહીં પડે તાર તો ઉતારવાય નહીં પડે ને આ તો ઠાર વધારે નહીં પડે આ તો ઠાર ઘણો પડી ગયો આજુ કેરંડા ઉપર તો કઈ જોયે પોણી છે આ તો ઠાર હતો ને એટલો બધો ભગવાનને જેવડી જ કાઢ્યો છે આપણા ખેતર ઓ ભગવાને ખરું કરે છે જે માળા ઉતારવાય છે નહીં માળો ઉતારવાય છે જેમ કરે ઠાર બધો જેવડી પાડો તો આ સાઈડ તો કઈ મમ્મી ઉતારે છે આ સાઈડ પ્રકાશ ઉતારે છે જો અને આઈ છે માળા ઉતારી ખર આટલી તો ઉતારી દીધી જો મારા આયા પછી આટલી ઉતરી આયા પહેલા નહીં હું આમાં 2 ફોટો નાખી દીધી ગુડ મોર્નિંગ આ તો વહેલા આવી ગયા નહીં વહેલા જ આપવું પડે શર્ટ તો તમારે તો એવો થયો છે ને કલર પકડાઈ ગયો છે ને યાર સ્પેશિયલ ડ્રેસ ના કહેવાનો શર્ટ કહેવાય ડ્રેસ તો છોકરીઓનો આવે ડ્રેસમાં અને શર્ટમાં ફેર આવે પણ આ તો વર્ધી કહેવાય વર્ધી હા વર્ધી બરોબર તમારી એ વાત નોકરી આયા કરે એટલે વર્ધી હેડો કાલે જો જવાનું છે આપણે ખબર છે કે તો ગાઈઝ કાલે મસ્ત જગ્યાએ જવાનું છે આ તો તમને સરપ્રાઈઝ આપી દઈએ નહીં પ્રકાશ કે આવું નહીં અત્યારે પણ તમને ઓ મારે તો ફોટી ઉપર રહી ગયું પ્રકાશ કાઢ શેવ મમ્મી સરપ્રાઈઝ તો જો આ સાઈડ મમ્મી અને પેલી સાઈડ તેજલ ભાભી તો જો બોલતા નહીં ને ઓહો એકલો ઉતારવા રહ્યો છે મને લાગે આ તો બધા ઉતરી ના દે હા બે પશુ હળંગ લીધી હા નહીં લીધી તાણ હું તું પેલા છેડા જતો નથી એમ કે તાણ તો ગઈ ચલો આજે ખબર પડતી નહીં અમને તો તને શું ખબર પડે તમને જ પડે એક જ વહેલા આવ્યા તમે મોડા આવ્યા નહીં પ્રકાશ અને મને તો મોજો મમ્મી એક મોજો મારા જ નહીં લાવી પણ મોજો હોય ને તો સારું રહે આજ તો નકા સેવા થઈ જશે તો ચલો ચાલુ કરી દઈએ ગાઈ દઉં ઉતારવા ઉભા થોડી વાર શું થાય તો ગાઈ તેજલ ભાભી તો જો પોટલું લઈને આવી ગયો છે અને અમે તો ઉપાડ તૂટી જાય છીએ ભાઈ ખરેખર
અમે તો તાર કરતા બધા તૂટી જાય છે. તો અત્યારે તો તેજલ ભાભી તો માળો નાખવા માટે આવી ગયો છે લઈને. ગઈ જો ઢગલા કર્યા બધા જો તેજલ ભાભી તો છે નાખો એટલે જ. તો કઈ જો આ બસ તો રાકેશ તો આવી ગયો છે માળાનું પોટલું પાડે. તો બોલી કહું રાકેશ તો આટલા દાડા અમું મજૂરી કરતો હોય એવું લાગે છે ગાઈડ. ગાઈડ હું નહીં વ્લોગ બનાવતો હોય ને હું એટલે મારો જાતે હું વ્લોગ આમ કઈ રીતના બનાવું આમ તો એ જો એક હાથે બનાવ પોટલો ભય પડે. તો ગાઈડ આજે મજૂરી કરી છે ને એટલે આજે ખબર પડી છે કેમ કરી મજૂરી થાય છે મજૂરી તો ઘણી ખેતરમાં. બધી કરી છે જો તડકો છે એટલે આ આવ્યો છે. એરંડા આટલા બધા પકવ્યા ને પણ હું એકણ હજી કોઈને પાવડો લગાવ્યો નહીં મારા પાવડો નહીં લગાવ્યો પણ આ ખેતર તો નવરો કાને કર્યો ગાઈડ હું કર્યો નવરો. તો હવે એકલો નહીં કર્યો એ તો તો ભાઈ ભાઈ તબાહી. તો ગાઈડ તો ખડું બતાવ રાખે છે નહીં કેટલી માળો બતાવ. હરખું કરીએ ને એટલે ગાઈડ 1 વાગ્યો છે ને આપણે નીકળ્યા છીએ ઘેર. અમને 1 વાગે ઘેર નીકળ્યા છીએ. ઓહો મને મારવા આવ ત્યારે જો હા મમ્મી 1 વાગી ગયો ને હા આ બોયથું લાવતા પોટલામાં દઈ દે. પણ 1 વાગી ગયો બોલો. આ તો કોમ હતું એક જો ખાલી બળદ જો આપણો એ સન આપણા બદલે પિસ્ચલ ઉભો રહે એનું નામ બળદ કહેવાય. અને મારે બેહવાન છે તે તો ગાઈડ આપણે તો ઘેર ઉપડ્યા છીએ. અરે મારવા ના આવે એ તો ખાલી શેક મારે મને તો હું બેસી જઉં છું ત્યાં હેડવા લ્યો ગાડી. તો ગાઈડ જો ઘેર નીકળી ગયા છીએ અને મળશું સીધા હું. તો ગાઈડ જો વખત તો મમ્મી તો ખેતરમાંથી આવીને ખાવા પીવાનું હજી બાકી છે પણ મમ્મીએ પહેલાં એક કોમ લઈ લીધું નહીં મમ્મી એ પાછું ઘરમાં બેહીને કોમ લીધું છે. આમ ઘરમાં બેહીને જ કહેવાય કોમ ચોપાળમાં કહેવાય પણ આમ ઘરમાં કહેવાય. તો મમ્મી અત્યારે શું કહેવાય મમ્મી રાજ કરો કે મમ્મી રાજ કરો ખંચેરસ નહીં જો આટલા તો ખાલી 2 ઓઠા ખંચેર્યા છે 2 એટલે 4 ખંચેર્યા પણ 4નું આટલું રાજગરો ને આપણે જો તો બતાવીએ જો ગાઈસ મસ્ત રાજગરો છે જો આપણે જે રાજગરાનો શીરો ખાઈએ છીએ ને ઉપવાસમાં એ જ રાજગરો નહીં મમ્મી. તો મમ્મીએ તો જો ખંચેરો અહીં મમ્મી જબ્બર નહીં જતું ભાઈ હા ઓહો ખતરનાક જરા કિલો જેવો થયો વધારે તો એમ તો ખાસો થાય 3-4 કિલો જેવું 2-3 કિલો. તો શીરો ખાવાની મજા આવી જાય આ વખત હા પણ હુકાવવો પડે કે હુકવો પડે. હુકાવવો પડે પછી શીરો બનાવાય કે હાલ તો ના જ બનાવાય કે હજી વાર મમ્મી ઉપણવો પડે કે ઝાટકવો પડે ઉપડી કાઢવા. ઉપણવું પડે નહીં પણ પહેલાં આ બધું અજ તો છે એટલો બાકી નહીં ખેતરમાં ખાસો સના. અજ તો છે એટલો આટલો બીજો હોય વધારે ઓના કરતાં વધારે નહીં કોઈ. તો ચલો મમ્મી તો ગાઈ અત્યારે રાજગરો ખંચેલા છે અને બહુ મસ્ત મજાનો રાજગરો નીકળે છે તે જુઓ લાઈવમાં જુઓ નહીં મમ્મી. ગાઈડ લાઈનમાં જોજો અને કોમેન્ટ કરજો. અમે રાજગરો ખંચેરીએ છીએ સંચેરીએ છે. તો ચલો તો ગાઈ ખેતરમાંથી આવી અને તેજલ ભાભી અને સંગીતા ભાભી 2 જણા જોવા તો આ સાઈડ તો છે ને લોટ ચાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે કારણ કે બાને થોડી તબિયત સારી નથી એટલે બાને રોટલા બનાવ્યા નહીં એટલે આપણે રોટલા બનાવવાના છે. દાળ બનાવી દીધી છે બાને પણ રોટલા નહીં બનાવ્યા એટલે તેજલ ભાભી બેસી ગયો છે લોટ ચાળવા માટે. એ છે ને એ લોટ નહોતો એટલે પાછા બાને રોટલા નહીં કરે નકર લોટ હોત તો રાગે કરો પણ જો આ સાઈડ તો ઘંટી ચાલુ કરી દીધી છે લાઈવમાં અને એમાંથી તેજલ ભાભી જો લોટ સાળવા રહ્યો છે તો રોટલા બનાવવાના છે એટલે તેજલ ભાભી લોટ સાળવા રહ્યો છે તો ફટોફટ લોટ સાળી અને રોટલા બનાવવા માટે છે અને આ તો કર લઈને જઈ તમે કેમ દાળ પણ દાળ તો પેલા શું વંઘારેલી છે ને દાળ તો વંઘારી આ તો પેલા ઘરમાં લઈને જશે કહો કે દાળ મેં કીધું દાળ તો વંઘારી છે સંગીતા ભાભી છે એમ કીધું કે વંઘારવા લઈને જવું હું એ વિચારમાં પડી ગયો કે આ છે હું વંઘારવા દઈ. તો ચલો ફટોફટ કરો તાણે આમ મારો સમજો ખાલી એવી ભૂખ લાગી છે ને ખરેખર જબ્બર લાગી હતી. ભૂખ તો એવી લાગી છે ને હું તો ચાલુ રોટલામાં જ ખાવા બેસવાનું છું કારણ કે બની ગઈ તો એમ તો વાટ નહીં જોઈ રહ્યું. તો એ રોટલા બનાવવાનું ચાલુ કરો અને હું મારા ખાવાની તૈયારી ચાલુ કરું. દાળ ઠંડી કરું, ઘી ગરમ કરું, છાશ લેતા આવું એવું બધું લેતા આવું થોડું ખાઈએ. તો ચલો ગાઈસ આ સાઈડ તો જો છે તારી તો બેઠા છે ત્રિશુને લઈ બળા જોઈ લો. તો ચલો આ સાઈડ તો પ્રકાશ તો જોવા બેઠો છો એકન શાંતિથી અને 2 છોકરાને રમાડે જાય છે દોડાય જાય છે અને માર્કેટમાં બૂમ પડાય જાય. અને પ્રકાશ માટે એક ખુશ ખબર છે એ તો તમને હાલ કહેતા નહીં આપણે પણ પ્રકાશે નહીં કે પણ હું જ કે ગાઈશ પણ હાલ નહીં કહું શાંતિ રાખો ખાલી નહીં પ્રકાશ શું કહેવું કે આમ તો જરૂર આવશે નહીં આવો કે કહેવા કે આમ નહીં આવો
ગાઈઝને કહેવામાં આવશે. તો ગાઈઝ જો અમે તો ખાવા માટે બેસી ગયા છીએ. આ સાઈડ પ્રકાશ બેસી ગયો છે અને આ સાઈડ મમ્મી બેસી. જો ઓ તે તો તપેલી લઈને છે બેઠા તો પ્રકાશ. કોઈ મળી નથી. હા હું વાટકા જ ન આ વાટકા તો કાઢવા પણ મને નથી ખબર કે પપ્પાને નતું ખાવાનું પણ બા કાઢી લાવે. કહેતો તો કીધું બાને ખબર નથી એટલે. તો આ સાઈડ તો જો પ્રકાશ બેસી ગયો તો ખાવા માટે, મમ્મીએ બેસી છે અને આપણે ગાઈઝ બેસી ગયા છીએ પેલી સાઈડ વચ્ચે. અને છાશની તો મોટી લાવ્યા છે પવાની, ફર્સ્ટ ક્લાસ છાશ ને મમ્મી, ખટ્ટી મીઠી. મમ્મી તો એક ગ્લાસ સવારે લાયા તો પણ એક ગ્લાસ ભરીને તો પી દે ભાઈ મમ્મી. થોડી જ છે મને. એવું હતું નહીં, થોડી થોડી ખાવ. થોડી જ લાવી. હું ખાવા દઉં. તો ચલો આપણે તો ગાઈઝ ખાઈ લઈએ. પહેલાં તો બરોબરની ભૂખ લાગી છે ને તે પહેલાં તો ખાવું પડશે ઘરે. ખાધું તે ખાઈ લીધું? શેતાજી બી હવે શેતાજી ખાઈ છે, સંગીતા ભાભી ખાઈને આવ્યા અને આપણે ખાવા માટે બેસીએ છીએ. તો ચલો ખાઈ લઈએ. તો ગાઈઝ જો આ સાઈડ તો મમ્મી અને તેજલ ભાભી બે જણો સારો અડવા માટે આવી ગયા છે અને આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને ફ્રેશ. તો આપણે તો કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આ સાઈડ તો મમ્મી અને તેજલ ભાભી બે જણો સારો અડવા માટે આવી ગયા છે. ચેલી વાટવાય છે મમ્મી? હા પ્રકાશ કે દોવાન કરો કેમ કે દોવાન તાણે તો વહેલા કે કરો એમ કે. તો જો આ સાઈડ તો સાર વાટે છે અને આ સાઈડ તો જો ગઈ ગાર ચેવો તૈયાર થઈ ગયો છે. તો આ તો છે ને ખાલી કેટલી ઓળ્યો છે? 3 ને 3 6 ને 7 ને 8 ને 9 ઓળ્યો છું. શેતાજીએ મસ્ત મજાનો ગાર વાયો છે. ઘેરે કોમો આવો વધારે તો કંઈ વેચવાય થાય એવું ના, ઘણું બધું ગાર વાયો છે. અને જો મસ્ત ગાર થયો નહીં મમ્મી? કઈ મમ્મી આખું ખેતર વાવ્યો છે, મજા આવે? હા ના મજા આવે? પ્રકાશ ગાર તો ચેવો થયો છે? મસ્ત નહીં જો? બે પાડીઓ વતો એ હા બે પાડીઓ વતો એક એક જબલું થતો હોય 2000 રૂપિયા આવે. તાણ એક ગબલું ના થાય. થાય ને આ વાયો પણ જોશી એવું મસ્ત થયું નહીં? અમુક મને હાલ પાવાનું જ નહીં. આ વાયો એ વખત બે પાડીઓ વાઈ કાઢ્યા હોત આમ જોડે ફોટો પાડીને એવું લાગે આ બરોબર નહીં હજી જ નહીં. ત્યાં બાકી છે. પણ આ સાઈડ સોયલામાં પડે, લાંબો તો કોઈ એટલો બધો સહેલો નહીં. તો લાલ સોયલામાં પડે છે એટલે એવું થયું. નક આ સાઈડે કમ્પ્લીટ થઈ ગયો. પણ નેદવું પડે. નેદ્યો નહીં આમાં. શેઠાજીએ તો આમાં નેદ્યો છે, આમાં તો નેદ્યો જ નહીં. આ નેદી દે તને વાયરો અડે તને એ થાય ફટફટ. આ એને છું તો કમ્પ્લીટ થઈ ગયો. આ વાટી લેવાનું તે આ પાળીવાળું રહ્યું, આ રહ્યું એ કણ ઓળશે પાછી એક એટલે રહ્યું જલ્દી વાટી લેવાનું હતું પહેલાં. તો જો ખાલી આપણે છે ને 2 શેળાનો રાજગરો વાળ્યો છે તે આ રહ્યો બાકી છે અને આ બધું બાકી. એટલો જ નીકળે હું રાજગર. રાજગરો તો કેટલો જરત નહીં મમ્મી? કેટલો જર્યો છે? 2-3 કિલો જેવો જર્યો હક મમ્મી? ચલો એમ તો 2-3 મન તો હતો. શું હોય? હા ઓહો ત્રિશુને તો મારે તો ફોન ઉપર. તો ચલો આ સાઈડ તો કઈ વાટે છે સાર પ્રકાશને બધો એટલે ઘેર જઈએ છીએ. તો કઈ ખાવા માટે તો બેઠા છીએ. તો રીંગણ વાલોણ બધું મિક્સ સબ્જી બનાવી છે. આ બાજુ દૂધની ખીચડી, આ બાજુ દૂધ અને બાજરીના રોટલા. તો ગાઈઝ હું તો એકલો ખાવા માટે બેઠો છું કારણ કે ફૂવો આવ્યા હતા શેખપુરથી એટલે એ બધો ખાવા માટે બેઠો હતો. મમ્મી પપ્પાને બધો બાને ખાઈ લીધું અને મારે એકલાને ખાવાનું બાકી છે. તો ગાઈઝ ખાઈ લઈએ કારણ કે હું મેશુને દૂધની ખીચડી ખવડાવતો હતો એટલે હજી હું ખાધું નહીં. તો ચલો હું ખાઈ લઉં ફટાફટ. અને તેજલ અને સંગીતા ભાભીને અહીંયા બાજુમાં ઘઉં વઢાવા ગયો હતો તો એને ખાવાનું બાકી છે. તો ચલો હું તો ખાઈ લઉં, એ 2 જણો આવી ખાઈ લે. તો ચલો ખાવું હોય તો આવી જાઓ ગાઈસ. બાજરીના રોટલા મસ્ત સબ્જી છે અને દૂધ. તો ચલો ખાઈ લઈએ. તો ગાઈસ જો તેજલ તો ખાવા માટે બેસી ગયો છે. રાત તો કેટલા વાગ્યા? 11. તો જો ગાઈસ 11 વાગી ગયા છે અને આ બસ તેજલ તો ખાવા માટે બેઠા હતા નહીં? ઘઉં વાટવા ગયો હતો. કાલ તો હળાનો આવી જતો ને આજ તો 11 વાગે. કોઈ વાંધો નહીં, યુવાન લઈ દઉં એટલે આપણે ઠોર પાડી નાખવાનું. અને આપણે પછી દોઈ તરત એટલે જ આવે ને તે 10 વાગે છૂટા કરી દે. હા ચલો ગાઈસ તેજલનો ખાવા લઈ ગયો કઈ જતા